અને એટલે જ એ પરાધીનપણું કાઢવું હોય એમાં સ્વાધીનતા આવતી નથી. અને એટલે જ પ્રકૃતિજન્ય વસ્તુની કામનાથી અભાવનું દુઃખ થાય. પ્રકૃતિજન્ય વસ્તુની પરાધીનતા. હવે પ્રકૃતિજન્ય વસ્તુ એટલે બધી જ આવી ગઈ ને, ખોરાક, વ્યક્તિ, વસ્તુ, આજે જેટલું દુનિયામાં દેખાય છે, ઘરેણા, એટલે તો કે છે શીરા હાટુ સેવક બન્યા. તો આ જે પ્રકૃતિજન્ય વસ્તુ બધી છે એની ઈચ્છા, પ્રકૃતિજન્ય વસ્તુઓની કામના, કામના એટલે ઈચ્છા, કામનાઓનો નાશ થતા અભાવ અને પરાધીનતા સદાને માટે દૂર થઈ. હવે કામના જયારે થાય ને અને પૂરી ન થાય એટલે દુઃખી થાય. પર ધર્મ થઈ ગયો ને, બધાની ઈચ્છા બધી વખત પૂરી થતી નથી. આપણે ઈચ્છા તો બહુ કરીએ પણ ક્યાં થાય પૂરી? નહીં. હવે ઘણાને તો એવું હોય ને કે મારે તો અબજોપતિ થઈ જવું, કોઈ તો એવું કે અમારે ધીરુભાઈ અંબાણીથી આગળ નીકળી જવું, પણ આપણી કેપેસિટી છે? હા. અને આપણે માતાજીને માને ભગવાનને આપણે બાધા રાખીને કહીએ ને, મને તો હા તારે કરોડપતિ બનાવવાનો છે, મારું આટલું કામ થવું જ જોઈએ, એટલે ભાઈ તું સરપંચ થવાની લાયકાત નથી અને રાષ્ટ્રપતિનું ફોર્મ ભરીને બેઠો છો, ક્યાં મેળ બે થાય ખરું? કાલ રાહુલ ગાંધી પેલા મોદીના બંગલાના દરવાજે બેસી ગયો. હા, એ ખાલી કરી કે મને બેહવા દે, એટલે પણ પબ્લિક તને નથી પસંદ કરતી તો કોઈ શું કરે? હા, હવે કે હું આમ તો પૂગી શકું એમ નથી, બે જ રસ્તા છે, કાં બાવડું ઝાલીને ગાદી ઉપરથી ઉતારી મેલું અને કાં તો મોદીને મારી નાખ. આમ તો કાલનો ઈરાદો ઈ જ હતો કે જો નીકળે તો પતાવી દેવા. હવે કે મોદીને આમ તો હરાવી શકે એમ નથી. મોદીએ કામ જ એટલા સારા કર્યા છે, પબ્લિક એને જવા દેતી નથી. અને કોંગ્રેસે કામ કોઈ સારા કર્યા નથી એટલે એને કોઈ આવવા દેતું નથી. એટલે જીવન જીવા હોય એવું એનું પરિણામ અહીં આવે. આ પણ ધ્યાન રાખવું જોઈએ કે માગીને આવતું નથી. જે જે કર્મ કર્યા છે ને એને હિસાબે માણસ આવે. તો સત્કર્મ કર્યા હોય તો લોકો પણ પસંદ કરે. આપણે કોઈને ત્યાં રોજ ને રોજ જઈએ ને તો માન ઘટી જાય. ગામમાં જમાઈ હોય ને તો આવે ને તો એ પાણીનો ગલાસે ભરીને ન દે. અરે કોઈ પાડોશી પૂછ આવ્યો હોય તો કોણ હતું? આમાં કઈ લઈને ઘરવાળો છે. હાથે જાય પાણી આરે જઈને પાણી પીને પાછ બેસી જાય. એ જમાઈ આવો ને ખાટલો પાથરી ગયો ને ગોદડું નાખો ને એવું કરે ખરા? એ રોજ જાતો હોય એટલે કે તો જમાઈ આવ્યા કે એ પણ કે રોજનું થયું. આ રોજનું થાય ને એટલે માન રે નહીં. કોક દી આવતા હોય તો માન રહ્યો એટલે હારામાં બહુ ઝાઝા નહીં કરવાનું. હા, નહીતર તો એમાંય માન ઘટી જાય. પણ ભગવાનને ત્યાં રોજ જવાથી માન વધી જાય. આ જગ્યા એવી છે ને કે જ્યાં રોજ જાય ને તો માન વધી જાય અને તે બીજાને ત્યાં જાય તો માન ઘટી જાય. એટલે પાત્રતા તો જોવી જ પડે, જગ્યા પણ જોવી પડે. અને એટલે કીધું છે પ્રકૃતિજન્ય વસ્તુની કામનાથી અભાવનું દુઃખ થાય. આ મળતું નથી ને એનું દુઃખ થાય. અને વસ્તુ મળતા તે વસ્તુની પરાધીનતા થાય. વસ્તુ મળે, હવે હકીકતમાં આપણને 4 વ્હીલ મળ્યું, આ પ્રકૃતિજન્ય છે. 4 વ્હીલ મળ્યું પણ આપણે બધા ઘરના બેઠાય ખરા, આગળ ગયા અને પંચર પડ્યું તો દુઃખ તો ઊભું થયું. પેટ્રોલ ખાલી થયું તો દુઃખ ઊભું થયું. આમ તો ખરેખર આપણે જોવા જઈએ ને તો તકલીફો બદલાણી છે. ના, રૂપ બદલાણા પણ તકલીફો નથી ગઈ, દુઃખ નથી ગયા. હા, પહેલાના જમાનામાં આપણે હતું કે બળદ ગાડું નથી ને હાલ પણ પગમાં તાકાત હતી. અત્યારે પગમાં તાકાત નથી પણ સાધન આવ્યા, પણ સાધનમાં પંચર પડ્યું તો એ દેખો ને, એટલે પરાધીન તો થઈ જ ગયા. હકીકતમાં જોવા જઈએ ને તો કોઈ પહેલાના કાળમાં હજી સ્વતંત્ર હતા, અત્યારે તો હાવ પરાધીન. અહીંથી મીરાબાઈના પૂતળા સુધી જવું હોય ને તો પણ અહીંયા રાહ જોઈને ઉભા રહે. અડધો કલાક ઉભે હો, એટલે અડધો કલાકમાં તો તું ત્યાં પૂગી જા. પણ પોતાના ગુડા ઉપર ભરોહો નથી. આ જોવાની યાદ નથી. આપણા દેવા હજી ઠગુ આવેલા છે. અમુક શેઠ ઉમિયા નગરમાંથી આવે છે તો એનો મતલબ એવો ધીરે ધીરે હાલો ને તો પણ વેતી ગધેડી 20 ગાવ જાય. થાય કે ન થાય?
હા એ ભલે ઘોડાની હેરે ન આવી શકે પણ ધીરે 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 પોકી તો જાય ને. એટલે આપણે એકદમ તો ભગવાન પાસે જલ્દી પહોંચી નથી જવું, આપણે બુકિંગ કરાવવાનું છે. અટાણે બુકિંગ કરાવી લઈએ. હા એટલે આવતે જન્મે પાછા માણા થઈને પાછા આગળ ગતિ કરીએ ને. એમ તો આબુ ચડવો હોય કે પાવાગઢ ચડવો હોય તો પરબાર થોડા ચડી જઈએ, એક એક પગથિયું જઈએ ને. એક એક પગથિયું પણ ભગવાન સુધી તો પહોંચવું જ પડશે ને. પણ આપણે તળેટીમાં બેસી રહી માતું હું અહીંયાથી આવી તો આવે ખરી નહીં. હા ભક્તિ એવી કરી હોય તો અહીંયા આવે, ભક્તિ એવી કરી હોય તો અહીંયા આવે, અંબાજી વાળી આવે ન આવે. પણ એ તો ભાઈ હવે પૂરી ભક્તિ વિના ખબર પડે નહીં. નહીતર અહીંયા આવી હોય તો કૂદી કૂદીને વાડ કૂદીને વયા જાય, ન જાય. હા માથે સામે તો જોઈએ નહીં, હા સિંહ દેખાય ને ભાગી જાય. હમણાં બોલો દીપડો અમદાવાદમાં આટા મારે છે તે ઘણા ઊંઘ ન આવતી, બોલો કે બારા નો નીકળાય, દીપડો આવ્યો હતો. અને આ માતાજી આવ્યા હોય તો વાઘેશ્વરી વાઘ દેખાણો તો માતા બેઠી તો નહીં જોઈએ, આપણે રવાના થઈ જાવ. એટલા માટે ભક્તિની ટોચ જોઈએ અને તો જ ઓળખી શકાય. અને અપાત્ર અને પરાધીન છે. પ્રકૃતિજન્ય વસ્તુની કામનાથી અભાવનું દુઃખ થાય અને વસ્તુ મળતા તે વસ્તુની પરાધીનતા થાય કે જે પરધર્મ છે. પરંતુ પ્રકૃતિજન્ય વસ્તુઓની કામનાઓનો નાશ થતા અભાવ અને પરાધીનતા સદાને માટે દૂર થઈ જાય. કોઈ પણ વસ્તુ આપણે મેળવવાની કામના કરીએ એટલે એ મેળવવા પાછળ દોટ મૂકીએ, એ વસ્તુ આવે એટલે એને આધીન થઈ જાય. પછી એ બગડે અથવા ના રહે ત્યારે આપણે પરાધીન થઈ ગયા, પછી એના વિના હાલતું નથી. આજે લોકો કાશ્મીરમાં ફ્રીજ લાવ્યા, મને તો નવાઈ લાગે, પણ એક ફ્રીજ સિમ્બોલ થઈ ગયો. બોલો હવે ઘરમાં ફ્રીજ બહુ જોઈએ, પછી તો માટલાનું જ પાણી પીતા હોય હો. અને કે નાના દૂધ રાખવા, દૂધ વાળો તો કે ડેરી વાળો રાખે જ છે ને. નાના કે શાકભાજી તો બધે તાજું શાકભાજી આવે છે તો વાસી હુકામીને કરવું જોઈએ, પણ નહીં ફ્રીજ તો જોઈ. હવે ક્રેઝ આવેલો છે એસી નો. હા પેલા ભાગ્યે જ ક્યાંક એસી હતા, હવે ઘેર ઘેર એસી થઈ ગયા. ગલીમાં બહાર ઊનો નીકળાય, આખી ગલી ગરમ, બધાના રૂમ ઠંડા. દિશા કેવી આવી? આ પરાધીનતા છે. અને એટલે કીધું જે સ્વધર્મ છે, આ સ્વધર્મના સ્થિત રહેવામાં ગમે તેટલું કષ્ટ આવી જાય ત્યાં સુધી કે શરીર પણ છૂટી જાય તો પણ તે કલ્યાણ કરવા વાળું છે. સ્વધર્મ ભક્તિ કરતા કરતા કષ્ટો પડે ને નષ્ટ થાય તો પણ એ કલ્યાણ કરનારું છે. ઘણા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એવું ગાય છે, પણ એ ભક્તિ કરતા કરતા આજે ઘણી વખત ઘણા એવું કહે ને કે કેદારનાથ ગયો ને ઓલો મરી ગયો. મરવાનો હતો તો અહીંયા મર અને ત્યાંય મર્યો, પણ પ્રભુના ધામમાં તો મર્યો. એ બાને તો એનું કલ્યાણ થયું, કારણ કે જાતો તો શેના માટે? પ્રભુનું નામ લેતા લેતા હર હર મહાદેવ, હર હર મહાદેવ. એના હૃદયમાં ને મનમાં તો એ જ ચાલતું હતું. આપણે તો ભગવાનને એ જ કીધું, અંતકાળે શું છે? અંતકાલે મામેવ સ્મરણ. આવો શબ્દ કે જ છે ભગવાન આમાં, કે અંતકાળે તું મારું સ્મરણ કહે તો સારું જ છે ને. એનું નામ લેતા લેતા મરી જાય, મારી કહેલી હજી ન આવી, એમાં તો અટકી જાય. હા અને પછી જાય નહીં, ના ત્યાં પહોંચીએ ના અહીંયા રહીએ. અને એટલે કીધું છે કે વસ્તુઓની કામનાઓનો નાશ થતા અભાવ અને પરાધીનતા સદાને માટે દૂર થઈ જાય. અને શરીર પણ જો એમાં છૂટી જાય, સ્વધર્મમાં સ્થિત રહેવામાં, તો પણ કલ્યાણ કરવા વાળું છે. પરંતુ પરધર્મના સંબંધમાં સુખ સુવિધા હોવા છતાં પણ તે ભયાવહ અર્થાત વારંવાર જન્મ અને મરણમાં નાખવા વાળા છે. સુખ સુવિધા લઈએ, બધું લઈએ, પણ ભક્તિ રહી જાય તો જન્મ અને મરણના ફેરામાં પાછા આવવું પડે. તો જન્મ મરણના ફેરા તો આપણને એમ લાગે છે કે કઈ વાંધો નહીં, જન્મી જાઉં. ના, અહીં તકલીફ વાળું છે. 4 દુઃખ શાસ્ત્રમાં મોટા દેખાડ્યા છે: જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ. આ 4 દુઃખ મોટા છે. આપણે જૈનમાં આપણે ખરેખર જે મુશ્કેલીમાંથી પસાર થયા ને એ આપણને યાદ નથી રહેતું, એટલું સારું છે. અને મર્યો છે હજી લખવા રહ્યો નથી કે હું એટલી તકલીફમાં હતો. કારણ કે લખ્યા જે મર્યો છે એની જે તકલીફ ભોગવી એને બીજા બધા પ્રાર્થના કરે કે હે ભગવાન આને આમાંથી છોડ.
એવી પ્રાર્થના બીજા કરે પણ એ લખવા રહેતો નથી. એટલે જન્મ, મૃત્યુ, જરા એટલે બુઢાપો. જવાનીમાં જલસા કર્યા પણ બુઢાપો આવે એટલે ના વેલ્યુ રે અને ના પણ શરીર સાથ આપે. હા, મન હોય પણ શરીર સાથ ન આપે તો શું કરે? મોઢા દાંત ના હોય અને મન એવું કે શેરડી ખાવી છે, થાય નાના કે ચોખ્ઠું હોય ખવાય. હું આમ કઈ ફોલવા જાવ તો ચોખ્ઠું બહાર આવે. અને પછી એમ કે મનમાં તો એમ જ થતું હોય ને કે ખાલી શેરડી ખાવી હતી, પણ કે હવે અમને શેરડી ભાવે નહીં. ભાવે તો ખરી પણ ખવાય એમ નથી. એટલે